આ તરફ અમદાવાદના બાવળાના રૂપાલ ગામના લોકોને ગટરિયા પાણીની સજા મળી। બાવળા શહેરમાં ગટરના પાણીથી રૂપાલ ગામના લોકો પરેશાન। વરસાદી પાણી સાથે ગટરિયા પાણીએ રૂપાલ ગામને બાનમાં લીધું। છેલ્લા 6 દિવસથી રૂપાલ ગામમાં ગટરિયા પાણીનું સામ્રાજ્ય છે। લોકોના ઘરોમાં પણ ગટરના પાણી ફરી વળ્યા છે। ગટરના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના લોકોને સતાવી રહ્યો છે। તો છેલ્લા 6 દિવસથી રૂપાલ ગામની આ સ્થિતિ છે। લોકોના ઘરોમાં ગટરના પાણી ફરી વળ્યા છે। જોઈ શકાય છે જે સ્થિતિ અહીં દ્રશ્યોમાં દેખાઈ રહી છે। ગટરના પાણીને કારણે રોગચાળો ફેલાય તેવો પણ ભય સેવાઈ રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, જે રૂપાલ ગામની પરિસ્થિતિ દ્રશ્યોમાં દેખાઈ રહી છે, કેટલી તકલીફ અહીંના સ્થાનિકોને? જે દ્રશ્યો સામે આવ્યા છે બાવળા તાલુકાના રૂપાલ ગામના, એ સૌથી વધારે આશ્ચર્યજનક અને ખતરનાક દ્રશ્યો એટલા માટે છે કે માત્ર વરસાદી પાણી નથી, ચોમાસાની સિઝન છે અને કોઈ પણ ગામની અંદર વરસાદના પાણી કે નદીના પૂરના પાણી આવે એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ આ બાવળા શહેરના ગટરના ગંદા પાણી રૂપાલ ગામની અંદર ઘૂસ્યા છે અને છેલ્લા 6 દિવસથી આ પરિસ્થિતિ છે। પરિણામે અહીંયા રોગચાળો ફેલાવાની પણ દહેશત સામે આવી છે। અહીંના સ્થાનિક લોકોને 6 દિવસથી આ ગટરના ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે, જેના કારણે તેમને ખાસ પગની અંદર શારીરિક તકલીફ પણ ઊભી થવા માંડી છે અને પહેલી વખત આ નથી બન્યું। ગયા વર્ષે પણ આ જ રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી। રૂપાલ ગામ છે કે જે બાવળા શહેરની નીચે આવતું ગામ છે। બાવળા શહેરના જે ગટરના ગંદા પાણી છે એ જ્યારે છોડવામાં આવે છે અથવા તો ગટર ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ઘૂસે છે। ગયા વર્ષે પણ ઘણી મહેનત કરવામાં આવી હતી, ઘણી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાવળા નગરપાલિકા છે તેની ગટરના પાણી અહીંયા આવે છે અને આ રૂપાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે। ઘરોમાં પણ પાણી ઘૂસે છે। જો વરસાદી પાણી કે પૂરના પાણી હોય તો એ સાફ સફાઈ કરવી સહેલી પડે છે, પરંતુ જ્યારે ગટરના પાણી અહીંયા ઘૂસતા હોય છે ત્યારે તે લોકોની ઘરવખરીને પણ વધારે ખરાબ અને ગંદી કરી દે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।